લગ્ન પ્રસંગ એટલે આનંદ, લાઇટિંગ, સંગીત અને સ્વાદિષ્ટ ભોજન. પણ શું તમે ક્યારે ધ્યાન આપ્યું છે? લગ્નમાં ઘણીવાર થાળીઓ ભરાઈને ખાવાનું કચરાપેટીમાં ફેંકાઈ જાય છે. એક બાજુ લોકો મોંઘું મોંઘું ભોજન બનાવે છે અને બીજી બાજુ એ જ ભોજન બગડી જાય છે. આજના વિડીયોમાં આપણે વાત કરીશું લગ્ન પ્રસંગોમાં થતા ભોજનના બગાડ વિશે. પહેલા સમયના લગ્ન ખૂબ સરળ હતા. થોડી જ વાનગીઓ બનતી, લોકો જેટલું જોઈએ એટલું જ લેતા અને સૌથી મહત્વની વાત, ખાવાનું બગાડવું અશુભ માનવામાં આવતું. લોકો ભોજનને ભગવાનનો પ્રસાદ માનતા. આજકાલની સ્થિતિ, આજકાલ લગ્ન પ્રસંગોમાં 10-15 ક્યારેક તો 20થી વધારે વાનગીઓ હોય છે. પિઝા, પાસ્તા, ચાઇનીઝ, મીઠાઈ, આઈસ્ક્રીમ. લોકો ઘણીવાર જેટલું ખાઈ ન શકે એટલું લઈ લે છે અને પછી એ બધું કચરાપેટીમાં જાય છે. બગાડ પાછળનું કારણ. આ બગાડના ઘણા કારણો છે. ક્યારેક દેખાડા માટે વધારે ભોજન બનાવવામાં આવે છે, તો ક્યારેક મહેમાનો વધારે લઈ લે છે અને ઘણીવાર લોકો વિચારતા પણ નથી કે ખાવાનું કેટલું કિંમતી છે. સમાજ માટે શરમની વાત. એક સવાલ આપણે પોતાને પૂછવો જોઈએ. એક બાજુ ઘણા લોકો રોજ ભૂખ્યા સૂવે છે અને બીજી બાજુ લગ્નમાં ટનના હિસાબે ખાવાનું ફેંકાઈ જાય છે. આ માત્ર બગાડ નથી, આ સમાજ માટે શરમની વાત છે. શું કરી શકાય? જો આપણે થોડું ધ્યાન રાખીએ તો આ બગાડ ઘટાડો થઈ શકે છે. જેટલું જોઈએ એટલું જ ખાવું. થાળીમાં ખાવાનું બગાડવું નહીં. બચેલું ભોજન જરૂરિયાતમંદ લોકોને આપવું. આવી નાની નાની બાબતો મોટો ફેરફાર લાવી શકે. મિત્રો, અંતે યાદ રાખો કે ખાવાનું માત્ર ભોજન નથી, એ ભગવાનની કૃપા છે. લગ્નમાં ખુશી વહેંચવી જોઈએ, ખાવાનું બગાડવું નહીં. જો આપણે સૌ થોડું ધ્યાન રાખીએ તો સમાજમાં મોટો બદલાવ આવી શકે છે.